ગુરુવારે હૂથી વિદ્રોહીઓએ યમન અને સાઉદી અરેબિયામાં એકસાથે મોટા હુમલા કર્યા. પહેલો હુમલો યમન સરકારના મિલિટરી ઠેકાણા ઉપર થયો. પૂર્વ યમનમાં સરકારી સેનાના 3 સૈન્ય ઠેકાણા ઉપર મિસાઇલ અને ડ્રોનથી હુમલા થયા. બેલિસ્ટિક મિસાઇલ અને ડ્રોનથી થયેલા જોરદાર હુમલામાં 58 સૈનિકોના મોત થયા અને ડઝનો લોકો ઘાયલ થયા. આ હુમલાની તાજેતરના વર્ષોમાં હૂથીનો સૌથી મોટી સૈન્ય કાર્યવાહીઓમાં ગણવામાં આવી રહ્યો છે. હુમલો જ્યાં થયો તે વિસ્તાર સાઉદી સમર્થિત સરકારનો મજબૂત ગઢ માનવામાં આવે છે. યમનમાં ઈરાન સમર્થિત હૂથી વિદ્રોહીઓના મોટા હુમલા પછી ગૃહયુદ્ધ ભડકવાનું જોખમ વધી ગયું છે. બીજો હુમલો સાઉદી અરેબિયાના નજરાનમાં થયો. સાઉદી અરેબિયામાં થયેલા હૂથીઓના હુમલામાં 11 લોકો ઘાયલ થયા. હુમલા પછી નજરાનના અનેક વિસ્તારોમાં આગ લાગી ગઈ. પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ, તેમના પ્રધાન અને પાકિસ્તાની ફિલ્ડ માર્શલ આસિમ મુનીરની આ તસવીરો સાઉદી અરેબિયાથી સામે આવી છે. શહબાઝ અને મુનીના પહોંચતા સાઉદીમાં હુમલો થયો. યમનની સરહદે અડીને આવેલા સાઉદી વિસ્તારમાં હૂથી વિદ્રોહીઓએ આ હુમલો કર્યો. આ હુમલો ત્યારે થયો જ્યારે પાકિસ્તાની વડાપ્રધાન શહબાઝ શરીફ અને આર્મી ચીફ આસિમ મુની સાઉદીમાં જ હાજર હતા. યમન અને સાઉદી અરેબિયામાં થયેલા હુમલાઓની ટાઈમિંગ અનેક સવાલ ઊભા કરી રહી છે. કારણ કે હુમલો ત્યારે થયો જ્યારે પાકિસ્તાની વડાપ્રધાન શહબાઝ શરીફ અને ફિલ્ડ માર્શલ આસિમ મુનીર સાઉદી અરેબિયા અને તુર્કી સાથે સંરક્ષણનું ટ્રાયેંગલ બનાવવા સાઉદી અરેબિયા આવ્યા હતા. પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચે પહેલાથી જ રક્ષણ સ્ટ્રેટેજિક મ્યુચ્યુઅલ ડિફેન્સ એગ્રીમેન્ટ છે. હવે આ જ તીગડી તુર્કી સાથે બનાવવામાં આવી છે. પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ, સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અને તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયબ એર્દોગને આ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા, જેને ટ્રિલેટરલ મ્યુચ્યુઅલ ડિફેન્સ એગ્રીમેન્ટ મેકા પેક્ટ નામ આપવામાં આવ્યું છે. સમજૂતી હેઠળ ત્રણેયમાંથી કોઈ પણ એક દેશ પર હુમલો ત્રણેય દેશો પર હુમલો ગણવામાં આવશે. તુર્કી, સાઉદી અરેબિયા અને પાકિસ્તાનના સંરક્ષણ કરારને ઇસ્લામિક નાટો પણ કહેવામાં આવી રહ્યું છે. જોકે પાકિસ્તાનનો દાવો છે કે આ ટ્રાયેંગલ કોઈ પણ દેશ વિરોધ નથી, જ્યારે આખી દુનિયા જાણે છે કે આ ત્રણેય દેશો જ ઇસ્લામી દેશોમાં આતંકવાદના સૌથી મોટા સંરક્ષક છે અથવા રહ્યા છે. સાઉદી અરેબિયા વહાબી વિચારધારાનો સૌથી મોટો પોષક છે. ઈરાને 90ના દાયકામાં આખી દુનિયામાં આતંકવાદની ફાઇનાન્સિંગ કરી, જ્યારે પાકિસ્તાન તો આતંકવાદનો જન્મદાતા અને સંરક્ષક દેશ છે. જ્યારે તુર્કી કટ્ટરપંથી ઇસ્લામની નવી ફેક્ટરી બની રહ્યો છે. એવામાં સવાલ છે કે ઈરાન અને ઇઝરાયલ હવે શું કરશે? કારણ કે સમજૂતીની ટાઈમિંગ પર સવાલ ઉઠી રહ્યો છે. પશ્ચિમ એશિયા પહેલેથી સળગી રહ્યું છે. ઈરાન વિરુદ્ધ ટ્રમ્પનું યુદ્ધ પૂરું નથી થયું. ગાઝા અને લેબનાન પર ઇઝરાયલની બોમ્બબારી પૂરી નથી થઈ અને હવે લાલ સમુદ્રમાં પણ જહાજો સળગી રહ્યા છે. એવામાં એક મિલિટરી ગઠબંધનની નજરે સાઉદી અરેબિયા આ ટ્રિપલ ગઠબંધનમાં પૈસાથી એટલે કે ફંડિંગથી મદદ કરી શકે છે. તુર્કી એક મજબૂત ડ્રોન પાવર છે, આધુનિક હથિયારો બનાવે છે, એટલે કે નવી ટેકનોલોજીમાં તુર્કી મદદ કરી શકે છે. પાકિસ્તાન પાસે મિસાઇલો છે અને તેની પાસે પરમાણુ બોમ્બ પણ છે અને મોટું લશ્કર પણ છે. એવામાં 3 સુન્ની દેશોનું આ રક્ષા ગઠબંધન કરવું ઈરાન અને હૂથીઓ માટે ટેન્શનવાળી વાત છે. એવામાં સવાલ એ છે કે આ 3 દેશોની ડિફેન્સવાળી મિત્રતાના ટાર્ગેટ પર કોણ છે? સવાલ એ છે કે પાકિસ્તાનનો ઇસ્લામિક નાટો ફેલ થશે? કારણ કે ત્રણેયના પ્રતિસ્પર્ધીઓ આ ગઠબંધનમાં કોઈકના મિત્રો પણ છે. જેમ કે ઈરાન, તુર્કી અને પાકિસ્તાનની નજીક છે, પરંતુ સાઉદી અરેબિયાનો વિરોધી છે. સવાલ એ છે કે શું તેમાં હજુ બીજા દેશો પણ સામેલ થશે? તુર્કી એક નાટો દેશ છે, જ્યારે સિરિયામાં એર્દોઆનનો ખાસ અહેમદ અલ-શરા હવે ઇઝરાયલ સાથે સમજૂતી કરવા માંગે છે. કુલ મળીને નવી રસોઈ તૈયાર થઈ છે, જેની પર ભારતની પણ નજર છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે સરકાર આ મામલા પર નજર રાખી રહી છે. પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ, તેમના મંત્રી અને પાકિસ્તાન આર્મી ચીફ આસિમ મુનીરનું સાઉદી અરેબિયા જવું તે પણ ત્યારે જ્યારે તે દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ત્યાંના ક્રાઉન પ્રિન્સ સાથે ફોન પર વાત થવાના સમાચાર આવ્યા. સવાલ ઉઠ્યો કે આ માત્ર એક સંયોગ છે કે કોઈ પ્લાનિંગનો હિસ્સો?
કારણ કે શાહબાઝ શરીફના એકાઉન્ટથી સાઉદી અરેબિયાના વિડીયો અને તસવીરો શેર કરવામાં આવ્યા. એ દેખાડવાની કોશિશ થઈ કે ઓલ ઇઝ વેલ, જ્યારે હકીકત એ છે કે પાકિસ્તાન સરથી પગ સુધી દેવામાં ડૂબેલું છે અને ઘરે ઘરે કટોરો લઈ ભીખ માંગી રહ્યું છે. અહીં સુધી કે ઈરાન યુદ્ધમાં મધ્યસ્થી કરવાના ઢોંગ બદલામાં તેણે અમેરિકા પાસેથી $10 અબજ સ્પેશિયલ આર્થિક મદદ પણ માંગી લીધી છે. જો આ મદદ મંજૂર થાય તો પાકિસ્તાનને પોતાનું વિદેશ મુદ્રા ભંડાર વધારવામાં મોટી મદદ મળશે અને એટલા માટે ટ્રમ્પની ક્રાઉન પ્રિન્સ સાથે વાત અને શાહબાઝ કેબિનેટની સાઉદી અરેબિયામાં હાજરીનું કનેક્શન જોડાતું દેખાયું. ખુદ ટ્રમ્પે નિવેદન આપ્યું કે તેઓ ઈરાન સાથેની વાતચીત પર ખુદ નજર રાખી રહ્યા છે. But I think we're doing very well. I'm involved in the negotiation. I think we're doing fine. It could be soon, yeah. તો શું શાહબાઝ અને તેમનું કુટુંબ ઉમરાના બહાને સાઉદી અરેબિયાના માધ્યમથી અમેરિકા પર પૈસાનું દબાણ બનાવવા માટે ત્યાં પહોંચ્યા? કારણ કે મધ્યસ્થી કરાવવાનું ક્રેડિટ તો તેઓ પહેલેથી જ લઈ ચૂક્યા છે. હવે કોઈને કોઈ રીતે $10 અબજ પોતાના ખિસ્સામાં નાખવા માંગે છે. સંભવ છે કે આના માટે પાકિસ્તાન કંઈ પણ કરે, અમેરિકાને ખુશ કરવા માટે મધ્યસ્થીની આગળ વધીને યુદ્ધનો હિસ્સો સુધી બની જાય. વળી સાઉદી અરેબિયાના ઈરાનના પ્રોક્સી હુથી વિદ્રોહીઓ વિરુદ્ધ યુદ્ધ છેડી ચૂક્યું છે. આ દરમિયાન પાકિસ્તાને સાઉદી અરેબિયા અને તુર્કી સાથે ગઠબંધન કરી લીધું છે, જ્યારે સાઉદી અરેબિયા અને તુર્કી સાથે ઈરાનની દુશ્મની સૌ કોઈ જાણે છે. એ અલગ વાત છે કે કટોરો લઈને ફરનારા અને રક્ષણ કરારોનું ઢોંગ પીટનારા શાહબાઝ મુનીર પર ઘરની અંદર જ બેવડી આફત આવી ગઈ છે. બલુચિસ્તાને આઝાદીની જાહેરાત કરી દીધી છે. ત્યાંથી પાકિસ્તાનનો ઝંડો હટાવવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ પીઓકેમાં પ્રદર્શનકારીઓએ એલાન કરી દીધું છે કે હવે આઝાદી સુધી તેમનું આંદોલન ચાલુ રહેશે. આ તસવીર શેર કરતા બલુચ નેતા મીર યાર બલોચે દાવો કર્યો. મીર યાર બલોચે કહ્યું કે બલુચિસ્તાન અને આઝાદ પશ્તુનિસ્તાનના વિસ્તારોમાં લોકોએ પાકિસ્તાની ઝંડા હટાવવાનું શરૂ કરી દીધું છે. બલુચિસ્તાનમાં પાકિસ્તાનના ઝંડા હટાવવાનો દાવો કરનાર મીર યાર બલોચ એ જ શખ્સ છે જેમણે 13 જુલાઈ 2026ના રોજ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી અને કહ્યું હતું કે બલુચિસ્તાને પોતાની સ્વતંત્રતાની જાહેરાત કરી દીધી છે. એટલું જ નહીં, બલુચિસ્તાનના વિદ્રોહી સંગઠનોએ 11 ઓગસ્ટે પોતાનો સ્વતંત્રતા દિવસ ઉજવવાની અને વિશ્વભરના બલુચ લોકોને પોતાના ઘરો અને જાહેર સ્થળો પર બલુચિસ્તાનનો નવો ઝંડો ફરકાવવાની અપીલ કરી છે. તદુપરાંત બલુચ વોઇસ ફોર જસ્ટિસે એલાન કર્યું કે તેઓ 14 ઓગસ્ટે ઓનલાઈન કેમ્પેન શરૂ કરીને પાકિસ્તાનના અત્યાચારથી દુનિયાને વાકેફ કરાવશે. વાસ્તવમાં બલુચિસ્તાનમાં પાકિસ્તાની સેના વિરોધ કરનારાઓને પૂછપરછના નામે ઘરમાંથી ઉપાડી જાય છે. તેમાંથી હજારો લોકો ક્યારે પાછા જ નથી આવ્યા. માનવાધિકાર સંગઠનો અને રિપોર્ટ્સ અનુસાર 2011થી લઈને અત્યાર સુધીમાં બલુચિસ્તાનમાં 2700 લોકો ગાયબ કરવામાં આવ્યા છે, જ્યારે ત્યાંના લોકો આ સંખ્યા ઘણી વધારે હોવાનો દાવો કરે છે. ગાયબ લોકોની વાપસી માટે તેમના પરિવારજનો રેલીઓ કાઢતા રહે છે. હવે બલુચ વોઇસ ફોર જસ્ટિસે લોકોને ઓનલાઈન કેમ્પેન ચલાવીને પાકિસ્તાની ફોજ પર પ્રેશર ઊભું કરવાનો પ્રયાસ કરવા કહ્યું છે. તેમણે ગાયબ થયેલા લોકોના પરિવારો અને માનવાધિકાર કાર્યકરોને પણ અપીલ કરી છે કે તેઓ સાંજે 6 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી પોતાના વિડીયો શેર કરે અને પોતાના ગાયબ થયેલા સભ્ય વિશે પૂરી વિગત આપીને અપીલ કરે. આ કેમ્પેન બલુચ, પશ્તુન, સિંધી, મુહાજિર, કાશ્મીરી અને બીજા સમુદાયોમાંથી જબરદસ્તી ગાયબ કરવામાં આવેલા લોકો માટે કરવામાં આવશે. પીઓકેમાં આઝાદીનો જંગ. બીજી તરફ પીઓકેમાં ગોળીઓનો અવાજ, આર્મીની બર્બરતા અને નરસંહાર સતત ચાલુ છે. જે પણ જીવતો છે તેને મારી નાખવામાં આવશે. જે અવાજ ઉઠાવશે તેને કચડી નાખવામાં આવશે. જેણે હકની વાત કરી તેને ખતમ કરી દેવામાં આવશે. પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાંથી આવતી દરેક તસવીર આ જ વાસ્તવિકતા રજૂ કરે છે. એક એવો વિડિયો આવ્યો છે જેને જોઈને તમને અંદાજો આવી જશે કે પાકિસ્તાની ફોજ કઈ હદ સુધી ત્યાંના લોકો પર અત્યાચાર ગુજારી રહી છે. પહેલા આ વિડિયો જુઓ. अल्लाह हम लोगों का अल्लाह बुलाता है, हम लोगों को मार रहे हैं तुम लोग गोली के साथ. એ અવાજમાં છુપાયેલી લાચારી તો તમે અનુભવી જ હશે. આ જલ્લાદ પાકિસ્તાનનો ચહેરો છે. એક સંતાન અંતિમ શ્વાસ લઈ રહ્યું હતું. તેનો પિતા તેને લઈને હોસ્પિટલ તરફ ભાગ્યો. રસ્તામાં પાકિસ્તાની સેનાએ તેને રોકી લીધો. તે ગુહાર લગાવતો રહ્યો, પણ મુલ્લા મુનીરની જલ્લાદ ફોજને ન તો શરમ આવી કે ન તો દયા આવી.
पाकिस्तान हम लोगों को नहीं चाहिए जिसमें हम लोगों વાસ્તવમાં પાકિસ્તાની સેનાએ પોતાના કબજા હેઠળના કાશ્મીરવાળા વિસ્તારમાં જુલાઈમાં 3 તબક્કામાં ચૂંટણી યોજી હતી, જેનો હેતુ દુનિયા સામે લોકશાહી સરકાર બતાવવાનો હતો. પરંતુ તેમણે ત્યાં પોતાના કઠપૂતળી ઉમેદવારો ઊભા રાખ્યા અને ચૂંટણી હાઈજેક કરી લીધી. ત્યાંના લોકોનો આરોપ છે કે સેનાએ વોટ આપવા ન દીધા અને ચૂંટણીમાં ગડબડ કરી. ત્યારબાદ 27 જુલાઈએ જોઈન્ટ આવામી એક્શન કમિટી એટલે કે JAACએ પ્રદર્શન કર્યું, પરંતુ બિન હથિયારી કાશ્મીરીઓ પર અંધાધૂંધ ગોળીઓ ચલાવવામાં આવી, જેમાં લગભગ 30 લોકો માર્યા ગયા. કેટલાક રિપોર્ટ્સ અનુસાર જૂન મહિનાથી ચાલી રહેલા આ પ્રદર્શનમાં અત્યાર સુધીમાં લગભગ 125 લોકો માર્યા ગયા છે. પરંતુ પાકિસ્તાની સૈન્યના આ અત્યાચાર છતાં જોઈન્ટ આવામી એક્શન કમિટીનું આ આંદોલન સતત ચાલુ છે. સંગઠને POK આઝાદ ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી દીધી છે. रियासत चाहिए नहीं, आज रियासत में भारत से रियासत चाहिए नहीं, और जिस तरह भी हुई इंशाअल्लाह ताला सारे लोग मैं एक दफा फिर तुसाने जुद्दोजहद की, तुसाने आज़म की, तुसाने हौसले की सलाम पेश कर रहे. POKના લોકોનો આ ગુસ્સો પાકિસ્તાનની સેના અને ત્યાંની સરકાર બંને વિરુદ્ધ છે. ત્યાંથી સતત આંચકો આપનારી તસવીરો આવી રહી છે. એક શખ્સે સારવાર ન મળવા પર પાકિસ્તાનની સેનાને ખૂબ કોસી છે. ये पाकिस्तान है, हम लोगों को गोली मांगे पाकिस्तान कहते हो. इस तरह का पाकिस्तान हम लोगों को नहीं चाहिए. इस तरह का पाकिस्तान हम लोगों को नहीं चाहिए जिसमें हम लोगों को मारो. એટલે કે પાકિસ્તાનની સેના અને સરકાર એક સાથે બે મોરચે નિષ્ફળ ગઈ છે. બલુચિસ્તાન અને POK બંને જગ્યાએથી બાબત તેમના હાથમાંથી નીકળી ચૂકી છે. બલુચિસ્તાનના લોકોએ 11 ઓગસ્ટે આઝાદીની ઉજવણી કરવાની તૈયારી કરી લીધી છે, જ્યારે POKના લોકો પોતાના હક માટે જીવની બાજી લગાવવા તૈયાર છે. એવામાં સવાલ ઊભો થાય છે કે સતત પોતાના જ ઘરમાં નિષ્ફળ જઈ રહેલા પાકિસ્તાનનો સાઉદી અને તુર્કીવાળો ટ્રાયેંગલ શું સફળ થઈ શકશે કે પછી તેની ઘર જેવી હાલત જ અહીં પણ થશે?